જવાબદારીમાંથી શું લાગે છે? ચોક્કસ જે રીતે હું આજે પણ કહું છું, અગાઉ પણ મેં જાહેર સભામાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં લોકશાહી ઢબે જો ચૂંટણી લડવા માંગતી હોય તો અમે લોકશાહી ઢબે ચૂંટણી લડશું. ભારતીય જનતા પાર્ટી જેવી ચૂંટણી લડવા માંગશે એ દિશામાં અમારો બનાસકાંઠાનો કાર્યકર્તા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ ચૂંટણી લડશે. લોકશાહી ઢબે અમે ચૂંટણી લડવા માંગીએ છીએ તો વહીવટી તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આપ નિષ્પક્ષ રહેજો. અને મને લાગે છે કે વહીવટી તંત્ર પણ પોતાની મર્યાદાઓ સમજે છે. એક બે સંસ્થાઓના માધ્યમથી ક્યાંક જિલ્લાની જનતાને ડિસ્ટર્બ કરવાની, પરેશાન કરવાની ક્યાંક કોશિશ ચાલે છે, પરંતુ અમે વહીવટી તંત્રને પણ માન્ય કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે બનાસકાંઠાની ચૂંટણી નિષ્પક્ષ થાય, મતદારોને ક્યાંય અગવડ ન પડે, આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય. સાથે સાથે જિલ્લા પોલીસ વડાને પણ વિનંતી કરી છે કે તમામ લોકોને, મતદારોને મતદાનના દિવસે સુરક્ષા મળી રહે, સમગ્ર વહીવટીતંત્ર કાયદાનું સારી રીતે પાલન કરે. એમાં અમે કોંગ્રેસ પક્ષ પણ પૂરતો વહીવટીતંત્રને સહયોગ આપવા તૈયાર છે. બનાસકાંઠાના માધ્યમથી તમામ જે 20 લાખથી વધુ મતદારો છે, શું સંદેશ આપવા? ચોક્કસ હું વિશેષ તો મારા યુવા મતદારોને પણ વિનંતી કરવા માગું છું કે આપ સૌ આવો અને આ પરિવર્તનની લહેરમાં જોડાઓ. અઢારે આલમ, જ્ઞાનીબેન એક માત્ર ઠાકોર સમાજના ઉમેદવાર નથી, અઢારે આલમના ઉમેદવાર છે. જે રીતે અઢારે આલમના લોકો જ્ઞાનીબેનને સમર્થન કરી રહ્યા છે, ત્યારે આવો આપણે સૌ આ જિલ્લાને એક નીડર નેતૃત્વ પૂરું પાડીએ. આ જિલ્લાને કોઈ 1, 2, 5 વ્યક્તિઓના ચુંગાલમાંથી મુક્ત કરીએ અને સાચી લોકશાહીની પ્રણાલીને ચાલુ કરીએ એવી હું વિનંતી કરું છું. આમ તો બનાસકાંઠા એટલે બે સમાજોનું મોટું પ્રભુત્વ છે, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ. તો વચ્ચે જે 10 લાખ જેટલા ઇતર સમાજના લોકો છે, આ લોકોનું શું? હું બનાસ તકના માધ્યમથી કહેવા માગું છું કે આ લડાઈ કોઈ ઠાકોર સમાજ વર્સિસ ચૌધરી સમાજની નથી. આ લડાઈ વિચારધારાની છે, જિલ્લાના અસ્મિતાની લડાઈ છે. જેમ એકાદ ચૂંટણી લડાણી હતી કે સર્વ સમાજના ઉમેદવાર, એટલે જ્ઞાનીબેન ઠાકોર એ સર્વે સમાજના ઉમેદવાર છે, કોઈ એક સમાજના નહીં. ઠીક છે, મોટા સમાજમાંથી આવે છે તો ચોક્કસ એમને એનો ફાયદો થાય, પરંતુ આ ચૂંટણી એ અઢારે આલમ લડી રહી છે. આ વિચારધારાની લડાઈ છે, આમાં કોઈ સમાજની લડાઈ નથી, એવું હું સ્પષ્ટ માનું છું. 7 તારીખે મતદાન છે, હવે દિવસો રહ્યા છે, થોડા દોડવાનું ઘણું બધું છે, થાક નહીં લાગતો? ચોક્કસ આવડી મોટી જવાબદારી છે, સતત પ્રવાસ થાય, માઇક્રો મેનેજમેન્ટ કરવું પડે, કાર્યકર્તાઓને મળવું પડે, જિલ્લાનું આખું તંત્રને દોડતું કરવું પડે, એટલે ક્યાંક કામનો બોજ રહે. પરંતુ હું બનાસ તકના માધ્યમથી કહું છું કે જે રીતે કાર્યકર્તાઓમાં, લોકોમાં જે ઉત્સાહ છે, જે અમને આવકાર મળી રહ્યો છે કોંગ્રેસ પક્ષના અમારા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારને, તો એ ઉત્સાહ જોતા, પ્રજાનો ઉત્સાહ જોતા ચોક્કસ એની સામે થાક પણ ઉતરી જાય છે અને એક નવો જોમ અને જુસ્સો મળે છે. પણ સામે ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં આજે પણ 26 સીટો અકબંધ દેખાઈ રહી છે. હું આપની ચેનલના માધ્યમથી કહું છું કે અમારા કાર્યકર્તાઓની લડાઈ, અમારો જુસ્સો જોઈ લો ને ભારતીય જનતા પાર્ટીના ચહેરાના, એમના આગેવાન શીર્ષ નેતૃત્વનો જુસ્સો જોઈ લો, એમ જ તમને ખબર પડશે કે આજે અમે એક જીત અમારી નિશ્ચિત છે એ દિશાને નક્કી કરીને લડીએ છીએ. જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન પ્રકારે મને લાગે છે કે હાર ભાળી ગઈ છે, હતાશા છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ નથી. હું તો આપની ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જ્ઞાનીબેન કોંગ્રેસના તો ઉમેદવાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો, અનેક કાર્યકર્તાઓ આજે એ મહેસૂસ કરી રહ્યા છે. આજે આપ જુઓ કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓને માત્ર પોતા મારવા પડે છે. આવનારા કોંગ્રેસમાંથી આવનાર નેતાઓનું એમને નેતૃત્વ સ્વીકારવું પડે છે. જ્યારે અમે તો એક નાનામાં નાના કાર્યકર્તાની તાકાતથી આજે ચૂંટણી લડી. એક બાજુ પાટીલ સાહેબ, બીજી બાજુ ગોહિલ સાહેબ, બંને છે પ્રમુખ મજબૂત. આ વખતે શું લાગે છે, પ્રભુત્વ રહેશે ગોહિલ સાહેબનું ગુજરાતમાં? જો
બંનેનું મૂલ્યાંકન કરશો ને બંને નેતાઓનું તો પણ આપને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીની કામ કરવાની નીતિ એમની સંગઠન પ્રત્યે શક્તિસિંહજી ગોયલે સમગ્ર ગુજરાતની અંદર જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ આવ્યો છે. ખૂબ સૌમ્ય પ્રકૃતિ ધરાવતા વ્યક્તિ, ઉમદા વ્યક્તિત્વ અને અઢારે આલમને ગમતું વ્યક્તિત્વ એટલે શક્તિસિંહ ગોયલ. રૂપાલાનો જે વિરોધ છે, રૂપાલાનું જે ફેક્ટર છે એ બનાસકાંઠામાં શું અસર કરી શકે? ચોક્કસ બહુ મોટી અસર કરશે. બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ એ અઢારે આલમને સાથે લઈને ચાલવાવાળો છે અને જાગીરદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, નાના નાના સમાજોને હંમેશા એ પોતાના ગણ્યા છે. પરિવારની જેમ અમે સાથે રહીએ છીએ. ત્યારે જ્યારે અમારી અસ્મિતાની લડાઈ હોય ત્યારે ક્ષત્રિય સમાજ પણ બીજા સમાજોને પણ વિનંતી કરશે કે આવો આપ પણ અમને મદદ કરો અને એના થકી બહુ મોટો જનમતમાં પરિવર્તન આવશે. ક્ષત્રિય જાગીરદાર સમાજે દેશને ઘણું બધું આપ્યું છે, ગુજરાતને ઘણું બધું આપ્યું છે, બલિદાનો આપ્યા છે. આટલો મોટો વિશાળ સમુદાયમાં સમગ્ર દેશમાં આ સમાજ છે, તો એક વ્યક્તિને કેમ પકડી રાખવું? ભાજપની વાત ચોક્કસપણે સમાજને એક આપ જુઓ તો હવે ખબર પડી ગઈ છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે શીર્ષ નેતૃત્વ ક્ષત્રિય સમાજનું તો એને ખત્મ કરી નાખ્યું. એ ચાહે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ વાઘેલા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, આઈ.કે. જાડેજા હોય, રાજેન્દ્રસિંહ હોય, અનેક લીડરોને કોરાણે મૂકી દીધા. જ્યારે કોંગ્રેસે આજે ગુજરાતનું ક્ષત્રિય સમાજને કમાન આપ્યું છે. એટલે એ જોતાં દેશના માત્ર ક્ષત્રિયોની આ વખતની તમામ પ્રજા પરિવર્તન તરફ જઈ રહી છે. આમ તો વાત ગુજરાતની, બનાસકાંઠાની છે, પરંતુ આજે વાત મારે રાજસ્થાનની પણ કરવી છે. જે રીતે રવિન્દ્રસિંહ ભાટી એ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. એક નાનો ચહેરો છે, 27 વર્ષની ઉંમર છે, આપની હરોળમાં છે. જે પબ્લિક આવી રહી છે એમની સાથે જે ખરબો બંધાયો છે, જે નાતો બંધાયો છે, એમની કામ કરવાની જે રણનીતિ છે, આ જોઈને શું લાગે છે આગામી સમયમાં અલગ પાર્ટી બની શકે રાજસ્થાનમાં? ચોક્કસ એ બાબતે હાલ તો હું ન કહી શકું, પરંતુ એક યુવાન ચહેરો છે, દોડી શકે છે. લોકોને એવી અપેક્ષા છે કે ચોક્કસપણે રવિન્દરસિંહમાં યુવા વર્ગથી લઈને બધા જ સમાજો પોતાનું પ્રતિનિધિત્વ જોવે છે. એટલે ભવિષ્યનો એક સારા લીડર બની શકે એવી પણ હું શુભકામનાઓ પાઠવું. પણ હમણાં જ પોતે વિધાનસભા તો જીત્યા છે, હજુ કામ થયા પણ નહીં હોય બધું, તો પણ સીધો લોકસભામાં આટલો બધો વિશ્વાસ પબ્લિકનો? લોકોએ ત્યાંની પ્રજાએ એમને ઉમેદવાર બનાવ્યા છે. અમારું પણ ત્યાં સગાવાલું છે. જે રીતે અમે ફીડબેક લઈએ છીએ એ જોતાં ચોક્કસપણે એનું પણ ઉજળું ભવિષ્ય હોઈ શકે. સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, ક્યાંક ટીવી ચેનલોના માધ્યમથી પણ આપણે જોયું છે કે રાજસ્થાનમાં રવિન્દ્રસિંહ ભાટી અને ગુજરાતમાં ગેનીબેન ઠાકોર. શું કહેશો? ચોક્કસ એની હવા બનાસકાંઠામાં જશે અને બનાસકાંઠાની હવા જાલોરથી લઈ અને બાડમેર સુધી પ્રસરવાની છે. અને બંને ઉમેદવારોને હું શુભકામનાઓ પાઠવું છું, કારણ કે હું તો કોંગ્રેસ પાર્ટીમાં છું. એટલે વિશેષમાં મારી શુભેચ્છા ગેનીબેન ઠાકોર સાથે રહેશે. શું કેટલી લીડ પ્રાપ્ત થશે અગર ગેનીબેન જીત્યા તો? ચોક્કસ સમગ્ર લોકસભાની સાથે 7 વિધાનસભામાં કોંગ્રેસ પ્લસ થશે. અને આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર પણ હું બનાસકાંઠાના માધ્યમથી કહેવા માગું છું કે જો ગેનીબેન સાંસદ તરીકે ચૂંટાશે તો એનો સીધો લાભ કોંગ્રેસને થશે. કારણ કે એક તો એમની સાથે મોટો એમનો પોતાનો સમાજ છે. સરપંચની ચૂંટણી હોય, જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી લડવા માંગતા અનેક કાર્યકર્તા આગેવાનોને ઠાકોર સમાજ તાકાતથી બળ પૂરું પાડશે. એટલે મને વિશ્વાસ છે કે આવનારી લોકસભાની ચૂંટણી પછીની પણ ચૂંટણીઓમાં કોંગ્રેસ એગ્રેસિવ થઈ અને ચૂંટણી લડશે. ઘણી બધી સોશિયલ મીડિયામાં પોસ્ટ અને કમેન્ટો આવી રહી છે કે ઉપર કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર હોય, ગેનીબેન જીતે તો કામ શું કરશે? ચોક્કસ એવું નથી હોતું કે ગેનીબેન જીતે અને ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો કામ ન થાય. અનેક દાખલાઓ છે. માન્ય બી.કે. ગઢવી સાહેબ પણ સંસદમાં ચૂંટાઈને ગયા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અટલજીની સરકાર હતી. તો ગઢવી સાહેબે આદરણીય સર્વસ્વ બી.કે. ગઢવી સાહેબે ખૂબ જિલ્લાના કામ કરાવ્યા છે. અને ગેનીબેન આજે પણ વિપક્ષમાં ભાવના ધારાસભ્ય છે તો તાકાતથી કામ કરાવે છે. તો એની એ તાકાતથી સંસદની અંદર પણ સંસદ સભ્ય તરીકે ચૂંટાશે તો બમણી તાકાતથી કામ કરશે એવો મને આશાવાદ છે. પિતાશ્રીએ સ્વર્ગસ્થ આપના પિતાશ્રીએ ઘણો બધો
ભોગ આપ્યો છે બનાસકાંઠાના લોકો માટે, ઇતર સમાજ માટે, કોંગ્રેસ માટે, કેટલો લાભ મળશે આનો? ચોક્કસ રાજુભાઈ, બનાસકાંઠાના માધ્યમથી કહું છું કે મારા પિતાજીનો જ્યારે આ બનાસકાંઠા જિલ્લામાં દિયોદર અને ઇતર સમાજમાં જે એમના પ્રત્યેનો ભાવ હતો, આજે પણ અમે યાદ કરીએ તો હું મારી જાતને એવું મહેસૂસ કરું છું કે કોરોના કાળ વખતે મેં મારા પિતાજીને ગુમાવ્યા. આખો વિસ્તારનો જે એમના પ્રત્યેનો ભાવ હતો, એમનો જે ઇતર સમાજ નાનામાં નાના સમાજની જે ચિંતા કરતા હતા, એ દિશા ઉપર અમારો પરિવાર ચાલે છે. અમે આજે પણ 18 આલમનું અડધી રાતે નાનું મોટું ટોપું કરવા માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે. એ છે પોતે ભગવાનના શરણોમાં એમના વાસ થયો છે, ત્યારે એમના દિવ્ય આશીર્વાદ હંમેશા અમને છે. હંમેશા એમનું જે કર્મ હતું, એમના જે વચનો હતા, આજે પણ અમારો પરિવાર અમે સાર્થક કરી રહ્યા છીએ. એમણે જે અમને બતાવી છે દિશા, એ દિશા ઉપર અમે કામ કરીએ છીએ કે જેની સાથે રહેવું, પૂરી વફાદારીથી રહેવું, પ્રજાની સાથે રહેવું, ઇતર સમાજના નાના મોટા સમાજોને પોતાના ગણી અને એમના સુખ દુઃખમાં ભાગીદાર થવું, એ હંમેશા મારા માટે રહ્યું છે. અને સ્વર્ગસ્થ મારા પિતાજીની જે એમની સ્વપ્નો હતા, એમનું જે સ્વપ્ન હતું કે તમે રાજકારણમાં રહીને કંઈક પ્રાપ્ત કરવાની જગ્યાએ લોકોને કંઈક આપો, કોઈકને ઉપયોગી બનો, એ દિશામાં આજે પણ અમે કામ કરી રહ્યા છીએ. જિલ્લાના લોકો માટે ખૂબ યોગદાન આપ્યું છે. આમ તો વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા આપના પિતાશ્રી. કોઈ પણ હોદ્દાની લાલચ વગર, કોઈ પણ હોદ્દા વગર એક અતૂટ બંધનથી બંધાયેલા રહ્યા, લોકોના ખૂબ કામ કર્યા. આજે આપ જિલ્લામાં એક મહત્વનું પદ સંભાળી રહ્યા છો, ગૌરવ કેટલું થાય છે પિતાશ્રી? ચોક્કસ, સૌથી પહેલું ગૌરવ અને મારા રાજકીય જીવનની અંદર આજે જે કંઈ હું છું એ એમના નામ પાછળ છું. એમણે મને કોઈ રાજકારણમાં જવાની વાત નથી કરી, પરંતુ એવી પરિસ્થિતિ નિર્માણ થઈને હું રાજકારણમાં આવ્યો. આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે છું. આખા જિલ્લાનો પ્રવાસ કરું તો જ્યારે લોકો એમ મને ના ઓળખતા હોય અને હું કહું કે ભરતસિંહ, તો કે કયું ગામ કે પૂર્ણા, તો કે મફતી બાપુ, હું એમનો દીકરો છું, ત્યારે સામેના લોકોનો જે ભાવ, એમનું જે મારા પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ જાય, ઓહો તમે મફતી બાપુના દીકરા છો. એટલે મને લાગે છે કે એ મારા માટે મોટું એક ભાથું છે. અને એના થકી મને પણ રાજકીય ખૂબ તાકાત મળે છે. કોંગ્રેસ પક્ષે પણ મારા પિતાજીના કરેલા કામોને ધ્યાને રાખીને આજે જિલ્લાનું નેતૃત્વ મને સોંપ્યું છે. બિલકુલ, આજે પણ